हेलो डियर स्टूडेंट्स, हाउ आर यू? आज આપણે 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 1 ની અંદર આગળ વાત કરવા જઈ રહ્યા છીએ આપણે. તો એની અંદર આપણી પાસે વાયુના નિયમો આપણે ભણવાના છે. ખૂબ અગત્યના નિયમો છે વાયુના નિયમો, જેને આપણને બુકમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો એવું લખીને આપવામાં આવેલ છે. તો એ નિયમો કયા છે? તો કે મુખ્યત્વે 5 નિયમો છે જેના આપણે આજે અભ્યાસ કરવાના છીએ. કયા કયા 5 નિયમો છે? દ્રવ્ય સંચયનો નિયમ, નિશ્ચિત ભારનો નિયમ, ગુણક પ્રમાણનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ અને એવોગેડ્રોનો નિયમ. આ 5 નિયમ જે છે તે રાસાયણિક સંયોગીકરણના નિયમો તરીકે ઓળખાય છે અથવા વાયુના નિયમો તરીકે પણ આ 5 નિયમો ઓળખાય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ શરૂઆત કરીએ દ્રવ્ય સંચયનો નિયમ. શરૂઆત કરીએ દ્રવ્ય સંચયનો નિયમ. તો દ્રવ્ય સંચયનો નિયમ કોણે રજૂ કર્યો? આપવાવાળો વૈજ્ઞાનિક કોણ હતો? તો કે ભાઈ આ નિયમ આપણને કોણે આપેલ છે? તો કે એન્ટોની લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે. કોણે આપેલ છે? એન્ટોની લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે. અને નિયમ શું આપેલ છે? તો કે એવું કહેવામાં આવ્યું છે કે દ્રવ્ય એટલે કે દળ, અને દળ સંચયનો નિયમ પણ કહેવાય છે દ્રવ્ય સંચયના નિયમને. દ્રવ્ય એટલે કે દળ નું સર્જન કે વિનાશ શક્ય નથી. નું સર્જન કે વિનાશ શક્ય નથી, આવું આપણને આ નિયમની અંદર કહેવામાં આવ્યું છે એન્ટોની લેવોઇઝર દ્વારા કે દ્રવ્યનું સર્જન અને વિનાશ શક્ય નથી. હવે આ વિધાન શું કહેવા માંગે છે તે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે મિથેન વાયુનું આપણે દહન કરી નાખીએ તો શું ઉત્પન્ન થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન થશે. કાર્બન ડાયોક્સાઇડ ને શું ઉત્પન્ન થશે? પાણી ઉત્પન્ન થશે. ચાલો હવે સંતુલન આપણે કરી નાખીએ. અહીં આવશે 2H2 અને અહીં આવશે 2O2. હા, તો આ પ્રક્રિયાની અંદર આપણે સૌપ્રથમ બધાના દળ લખી નાખીએ. દરેક પ્રક્રિયાની બધા શું લખી નાખીએ? દળ. કેવા દળ? આણ્વીય દળ. ચાલો આણ્વીય દળ શોધતા આપણે શીખી ગયા છે. આનું આણ્વીય દળ કેટલું આવશે? તો કે 16 ગ્રામ. આનું કેટલું આવશે? 4 ઓક્સિજન ધરાવે, 2 4 કેટલા થવાના? 64 ગ્રામ. આનું આણ્વીય દળ આવશે 44 ગ્રામ અને આનું આવશે કેટલું? 36 ગ્રામ. ચાલો આ બંને આણ્વીય દળનો સરવાળો કરી નાખીએ. આ બંનેનો તો આપણો જવાબ આવશે, અહીં તમે ચેક કરો કેટલો? 80 ગ્રામ. તે રીતે આના આણ્વીય દળનો સરવાળો કરી નાખીએ તો પણ જવાબ આવશે 80 ગ્રામ. તો આના પર જ આપણો દ્રવ્ય સંચયનો નિયમ આવવા જઈ રહ્યો છે. શું છે નિયમ? તો કે દ્રવ્યનું સર્જન કે વિનાશ કેમ થતું નથી? કારણ કે તમે રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીની અંદર કોઈ પણ પ્રક્રિયા લઈ લો, કેમેસ્ટ્રીમાં કોઈ પણ પ્રક્રિયા લઈ લો, એની અંદર પ્રક્રિયકનું જે આણ્વીય દળ આવશે તેટલું જ આણ્વીય દળ નિપજનું હશે. કોઈ પણ તમે પ્રક્રિયા લો કેમેસ્ટ્રીની અંદર અસંખ્ય પ્રક્રિયાઓ આવે છે, તો પ્રક્રિયા અને નિપજના આણ્વીય દળ હંમેશા સમાન જ હશે. કારણ કે પ્રક્રિયાને આપણે શું કહે છે? લખ્યા પછી સમતોલન કરીએ છીએ, બેલેન્સ કહીએ છીએ જેને અંગ્રેજીમાં આપણે. એટલે પ્રક્રિયાનું સમતોલન કરીએ છીએ જેથી પ્રક્રિયક અને નિપજ જુદા હોઈ શકે પણ તેમનો આણ્વીય દળ કદાપી જુદું હોઈ શકે નહીં. એટલા માટે તો આપણે લેવોઇઝરે કીધું છે કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. અહીં વધતા કંઈક બીજો પદાર્થ ઉત્પન્ન થશે અને વજન 80 કરતાં 100 થઈ જશે તો એવું કહેવાય કે કંઈક સર્જન પામ્યું છે. અહીં માનો કે 80 કરતાં ઓછું વજન આવ્યું હતું તો આપણે એવું કહેते કે કંઈક નાશ પામે છે, કંઈક ઓછું ઉત્પન્ન થયું એવું કહેते. પણ તેવું થતું નથી. જનરલી એવું થતું નથી. કારણ કે દરેક પ્રક્રિયાની અંદર પ્રક્રિયા અને નિપજનું વજન કેવું રહેશે? સરખું જ રહેશે. તમે ચેક કરી શકો. અને આના માટે આવું થાય છે એટલા માટે આપણને એન્ટોની લેવોઇઝરે શું કીધું કે દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી. દળ જે છે તે નિશ્ચિત રહે છે. કોનું? પ્રક્રિયક અને નિપજનું. એટલા માટે કહેવું છે કે દ્રવ્યનું સર્જન અને વિનાશ શક્ય નથી. ચાલો આ તો સમજી શકાય તેવો નિયમ. હવે આવે છે આપણી પાસે બીજા નંબરનો નિયમ નિશ્ચિત
ભારનો નિયમ, નિશ્ચિત ભારનો નિયમ. આ નિયમ આપણને આપનાર વૈજ્ઞાનિક કોણ હતો? તો કે એ છે જોસેફ પ્રાઉસ્ટ. જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપણને નિશ્ચિત ભાર અથવા નિશ્ચિત પ્રમાણ એવું કહે તો પણ ચાલે. નિશ્ચિત ભાર અથવા નિશ્ચિત પ્રમાણ આપણે લખી નાખીએ. નિશ્ચિત પ્રમાણનો નિયમ આપેલો હતો જોસેફ પ્રાઉસ્ટ. હવે આ નિયમ શું છે એ સમજી લઈએ કે ભાઈ સંયોજનમાં રહેલા દરેક તત્વનું પ્રમાણ ચોક્કસ હોય છે. અથવા આ નિયમને આવી રીતે પણ રજૂ કરી શકાય કે સંયોજન કોઈ પણ પદ્ધતિથી બનાવેલો હોય પરંતુ તેમાં રહેલા તત્વની સંરચના નિશ્ચિત હોય છે. આવી રીતે તમને કહું કે પછી આવી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ જોસેફ પ્રાઉસ્ટે શું કીધું છે નિશ્ચિત પ્રમાણ નિયમની અંદર. કે તમને કોઈક દાખલા તરીકે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે મારે પાણી બનાવવું છે સંયોજન તરીકે. શું બનાવવું છે? પાણી. તો પાણી બનાવવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ હોઈ શકે, જેમ કે NaOH વત્તા HCl, સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ ભેગા થઈ જાય તો શું બનશે? પાણી અને NaCl બનશે. તો કે બનશે. તેવી રીતે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ ભેગા થઈને પણ શું બનાવશે? પાણી બનાવશે. ત્રીજું ઉદાહરણ લઈએ, H2O2 નું વિઘટન કરીએ આપણે તો એમાંથી શું છૂટું પડશે? H2O વત્તા O2 છૂટા પડશે. અહીં સંતુલન થઈ નાખ્યું 2 ને 4. તો હું શું સમજાવવા માંગુ છું કે દરેક એક્ઝામ્પલની અંદર જે કંઈ પણ સંયોજન તરીકે શું બને છે? પાણી બને છે. પાણી. તો આ સંયોજન બનાવવા માટેની રીત આપણી પાસે અલગ છે કે કોઈ પણ પદ્ધતિથી બનાવેલ સંયોજન. આ બેને ભેગા કરીને પાણી બનાવો, આવી રીતે બનાવો કે આવી રીતે બનાવો, તેમાં રહેલા તત્વોની સંરચના નિશ્ચિત હોય છે અથવા તેમાં રહેલા તત્વોનું પ્રમાણ ચોક્કસ હોય છે. પાણીમાં કયા તત્વો રહેલા છે? H2O માં. તો કે આપણને ખબર છે H અને O, તો એનું ચોક્કસ પ્રમાણ તમને ખબર છે 2:1, કેમ કે H2O ની અંદર 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન રહેલા છે. તો એટલા માટે એવું કહી શકાય કે હાઇડ્રોજન અને ઓક્સિજનનું નિશ્ચિત પ્રમાણ કેટલું છે? 2:1, જે બદલાતું નથી. તમે કોઈ પણ પદ્ધતિ બનાવો, પાણીનું સૂત્ર તો બદલાવાનું નથી. H2O રહેશે, જેમાં રહેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત રહે છે. એટલા માટે એટલા માટે જોસેફ પ્રાઉસ્ટે એવું કીધું છે કે સંયોજનમાં દરેક તત્વનું પ્રમાણ ચોક્કસ હોય છે. અથવા બીજું આ રીતે પણ સમજી શકાય કે સંયોજન કોઈ પણ પદ્ધતિ બનાવેલ હોય તેમાં રહેલા તત્વોની સંરચના કેવી હોય છે? નિશ્ચિત હોય છે. પાણી તમે કોઈ પણ રીતે બનાવો, તેમાં રહેલા તત્વો H અને O નું પ્રમાણ હંમેશા 2:1 જ રહેશે. દાખલા તરીકે બીજું એક ઉદાહરણ આપણે લઈએ કે કાર્બન ડાયોક્સાઇડ તમે આવી રીતે બનાવી શકો, અથવા ઉપર એક પ્રક્રિયા લખેલી છે મિથેન વત્તા 2O2 gives CO2 વત્તા 2H2O. કાર્બન ડાયોક્સાઇડ તમે પહેલી પદ્ધતિથી બનાવો અથવા કાર્બન ડાયોક્સાઇડ આ રીતે બનાવો. કાર્બન ડાયોક્સાઇડની અંદર રહેલા તત્વો કયા છે? તો કે કાર્બન અને ઓક્સિજન, જેમનું ચોક્કસ પ્રમાણ કેટલું જળવાયેલા છે? કાર્બન 1 છે, ઓક્સિજન કેટલા છે? 2. એટલે તેમાં રહેલા તત્વોનું પ્રમાણ નિશ્ચિત જળવાઈ રહે છે. એટલા માટે આને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. આ થઈ ગઈ વાત. આ ઉપરાંત આપણને ટેક્સ્ટ બુકમાં પણ એક ઉદાહરણ આપ્યું છે નિશ્ચિત પ્રમાણના નિયમની અંદર, તે પણ સમજી લઈએ. હા, તો આપણે
નિશ્ચિત પ્રમાણના નિયમની અંદર ટેક્સ્ટ બુકનું ઉદાહરણ લઈ લઈએ. આવું કંઈક આપણને ટેક્સ્ટ બુકમાં ટેબલ ડ્રો કરીને આપેલ છે. શું કહેવા માંગે છે? તો કે તમે જોઈ શકો CuCO3 અહીં આપણને શું આપવામાં આવ્યું છે? કુદરતી CuCO3 કોપર કાર્બોનેટ અથવા ક્યુપ્રિક કાર્બોનેટ અને સંશ્લેષિત CuCO3. સંશ્લેષિત એટલે માનવ નિર્મિત કૃત્રિમ મનુષ્ય દ્વારા બનાવવામાં આવે. એક તરફ કુદરતમાંથી મળી આવે CuCO3 અને બીજી તરફ માનવ નિર્મિત CuCO3 ની વાત કરવામાં આવેલી છે. તો આમાં આપણને શું જોવા મળે છે કે ભાઈ તમે CuCO3 કુદરતી રીતે મેળવ્યું હોય કે પછી કૃત્રિમ રીતે, તેમાં રહેલા તત્વોનું પ્રમાણ ચોક્કસ જળવાઈ રહે છે. તમે જોઈ શકો છો કે ભાઈ કોપરના ટકાવાળા પ્રમાણ જે કુદરતી નમૂનામાં છે તે તમને સંશ્લેષિત નમૂનામાં દેખાય છે. ઓક્સિજનમાં તમે ચેક કરો, જે કુદરતી CuCO3 માં ઓક્સિજનનું ટકાવાળા પ્રમાણ છે તે જ સંશ્લેષિતમાં પણ જોવા મળે છે. કાર્બનનું પણ ચેક કરીએ, કુદરતી અને સંશ્લેષિત. કહેવાનો મતલબ કે ભાઈ સંયોજન તમે કુદરતમાંથી મેળવેલો કે પછી માનવે બનાવેલું હોય, તેમાં રહેલા તત્વોનું ટકાવાળા પ્રમાણ નિશ્ચિત જળવાઈ રહે છે. અને આ જ વાત આપણને રજૂ કરે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. તો આ થઈ ગયા આપણો બીજો નિયમ. આ નોટ ડાઉન કરી લઈશું, પછી આપણે આગળ વધીએ. ગુણક પ્રમાણનો નિયમ, વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હા, તો હવે આપણે જોઈએ ગુણક પ્રમાણનો નિયમ. તો સૌપ્રથમ વાત કે ગુણક પ્રમાણનો નિયમ કોણે રજૂ કર્યો? તો આ નિયમ આપના વૈજ્ઞાનિક છે ડાલ્ટન. સામાન્ય રીતે ડાલ્ટને ગુણક પ્રમાણનો નિયમ રજૂ કરેલ છે. શું છે આ નિયમ સમજવાનો પ્રયત્ન કરીએ. મેં નિયમ પહેલેથી લખી નાખ્યો છે કે ભાઈ બે તત્વો એકબીજા સાથે સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવતા હોય તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના વિવિધ દળનું પ્રમાણ સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી શકાય છે. શું કહેવા માંગે છે સમજીએ. બે તત્વો, દાખલા તરીકે બે તત્વો હું લઈ લઉં કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન. શું લઈ લઉં? હાઇડ્રોજન અને ઓક્સિજન. ચાલો, પહેલી પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને શું બનાવે છે? પાણી. તો બીજી પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન સંયોજાઈને શું બનાવે છે? એવું દેખાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એનો મતલબ આ આટલું વાક્ય આપણું સમજ પડી જાય કે બે તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય. અહીં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન જ છે, અહીં પણ હાઇડ્રોજન અને ઓક્સિજન છે. તો અહીં બે તત્વો અને અહીં પણ બે તત્વો સંયોજાયા અને એકથી વધારે સંયોજનો બનાવ્યા. એકથી વધારે સંયોજનો કેવા બનાવ્યા? પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતું બીજું તત્વ. તો હવે દરેકનું દળ લખી નાખીએ. હવે આમાં હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2 ગ્રામ. અહીં હાઇડ્રોજનનું દળ કેટલું? 2 ગ્રામ. ઓક્સિજનનું કેટલું હશે? ના પ્રખંડ છે. 2 ઓક્સિજનનું કેટલું થશે? 2 ઓક્સિજનનું સામાન્ય થશે 64 ભાગ્યા 2 થશે અહીં કેટલા? 32 ગ્રામ. આ ઓક્સિજનનું કેટલું થશે? સોરી, અહીં આ ઓક્સિજન 2 છે તેની થશે કેટલા આપણી પાસે? 64 ગ્રામ. તો આપણને શું કીધું છે કે એક તત્વના નિશ્ચિત દળ સાથે, તો બંને પ્રક્રિયાને તમે ધ્યાનથી જુઓ, કોનું દળ કોમન છે બંને પ્રક્રિયાની અંદર? તો જોતા સરસ ખબર પડે કે નિશ્ચિત દળ બંનેમાં કોનું છે? હાઇડ્રોજન. તો આ નિશ્ચિત દળ સાથે જોડાતું તત્વ કેવું છે બંને પ્રક્રિયામાં? ઓક્સિજન જ છે. તો તેમના દળને, આ તેમના જે દળ જે દેખાય તેને આપણે ગુણોત્તર પ્રમાણમાં દર્શાવી શકીએ છીએ. ઓક્સિજનનું દળ કેટલું છે? 32 અને આનું દળ કેટલું છે? 64. એનો મતલબ જવાબ આવી જાય કેટલો? 1/2. એને લખી શકાય 1:2. આપેલ બે સમીકરણની અંદર જેનું દળ સરખું હોય તેની સાથે જોડાયેલ જે કોઈ પણ તત્વ હોય તેના દળને સારા ગુણોત્તર પ્રમાણમાં દર્શાવી શકાય છે. એવું જ આપણને આ નિયમ કહે છે. તો અહીં આપણે આ ચોક્કસ દળ છે હાઇડ્રોજનનું બંને પ્રક્રિયામાં, એની સાથે જોડાતા તત્વોનું દળ કેવું છે? અહીં ઓક્સિજનનું 32 છે, અહીં કેટલું? 64. બંનેનો ગુણોત્તર લઈને તો જવાબ 1/2 એટલે 1/2. એટલે આપણે આના વચનને શેમાં દર્શાવી દીધું? સાદી નાની પૂર્ણાંક સંખ્યાથી દર્શાવી દીધું. આ જ આપણી પાસે ગુણક પ્રમાણનો નિયમ છે. આ જ ગુણક પ્રમાણનો નિયમ છે. સમજી શકાય તે રીતની વાત છે.
દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ કાર્બન અને 1/2 ઓક્સિજન કરી નાખો તો બનશે કાર્બન મોનોક્સાઇડ વાળું. કાર્બન અને ઓક્સિજન લખી નાખો તો બનશે કાર્બન ડાયોક્સાઇડ વાળું. ચાલો, તો તમે પણ આમાં પણ જોઈ શકો છો કે બંને પ્રક્રિયાની અંદર બે તત્વો સંયોજાય છે અને એકથી વધુ સંયોજનો બનાવે છે. કાર્બન મોનોક્સાઇડ બને છે પહેલી પ્રક્રિયામાં, બીજી પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ બને છે. તો હવે દરેકના દળ લખીએ તો કાર્બનનો દળ આપણને ખબર હોવું જોઈએ કેટલો હોય, 12 ગ્રામ. અહીં પણ કાર્બનનો દળ કેટલો હશે, 12 ગ્રામ. 1/2 ઓક્સિજન છે, અહીં ઓક્સિજનનો દળ કેટલો આવવાનો છે આપણી પાસે, 32 ગ્રામ. અહીં ઓક્સિજનનો દળ કેટલો આવશે, 64 ગ્રામ. તો બંને પ્રક્રિયામાં નિશ્ચિત દળ કાર્બનનું કેટલું છે, 12 ગ્રામ. એની સાથે જોડાતા તત્વો છે ઓક્સિજન ના દળને ગુણોત્તર પ્રમાણમાં દર્શાવી શકાય. આનું દળ કેટલું, 32. આનું દળ કેટલું, 64. એટલે ઉપર જેવું કહે તે પ્રમાણે આન્સર આવે 1:2. એવું સમજતા નહીં કે દરેકમાં આ જ રેશિયો આવશે. ધ્યાન રાખો, ઉદાહરણ પર ડિપેન્ડ કરે. જે રીતના ઉદાહરણ તે પ્રમાણે રેશિયો ચેન્જ થશે. પરંતુ આ એક વાત ફિક્સ કે આપેલી પ્રક્રિયામાં તમારે શું ચેક કરવાનું કે ભાઈ બંને પ્રક્રિયામાં જે કોઈ પણ તત્વ છે તેનું સમાન દળ સાથે જોડાતા તત્વના દળને ગુણોત્તર પ્રમાણમાં દર્શાવી શકાય છે. આ જ આપણો ગુણક પ્રમાણનો નિયમ છે અને આ 2 માર્ક્સમાં ખાસ પૂછાય છે. આપણે અહીંયા તૈયાર કરી નાખીશું. એના પછી આપણા હજુ 2 નિયમ બાકી છે તો આને નોટ ડાઉન કરી લઈએ. હા, તો હવે નેક્સ્ટ આપણી પાસે નિયમ આવે છે ગેલ્યુસેકનો નિયમ. શું છે ગેલ્યુસેકનો નિયમ તે સમજવાનો પ્રયત્ન કરીએ. ગેલ્યુસેકનો નિયમ તો કે આ નિયમ શું કહે છે તે સમજી લઈએ પહેલા. તો કે સમાન તાપમાને અને દબાણે વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય. વાયુઓ સંયોજાય કે ઉત્પન્ન થાય તેના પર સારો ગુણોત્તર દર્શાવે છે. આવો આપણને ગેલ્યુસેકનો નિયમ કહે છે કે સમાન તાપમાને વાયુઓ સંયોજાય કે પછી વાયુ ઉત્પન્ન થતા હોય તો એમનું જે કંઈ પણ કદ હોય તેને સારા ગુણોત્તરમાં દર્શાવવામાં આવે છે. તેમ આ નિયમ આપણને કહે છે. બીજી અગત્યની વાત કે આ નિયમ જે છે તે ફક્ત વાયુ માટે જ છે. વાયુ માટે છિદ્રન પ્રવાહી માટે નથી. તો એક ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ સાથે સંયોજાઈને માની લો કે H2O ગેસ જ બનાવે છે. તો તમે જોઈ શકો આ સમીકરણમાં દરેકની અવસ્થા જે છે તે વાયુમય અવસ્થા છે. હવે બરાબર સમજો. અહીં કેટલા લખ્યા છે, કઈ નથી એનો મતલબ સમજવાનું કેટલા, 1. તો એવું માની લો કે હાઇડ્રોજનનો વોલ્યુમ કેટલું છે, 1 વોલ્યુમ, એક કદ. એવું આપણે ગુજરાતીમાં કહી શકીએ. તો 1 વોલ્યુમ હાઇડ્રોજન સાથે ઓક્સિજનનું કેટલું વોલ્યુમ જોડાય છે, 1/2 વોલ્યુમ ઓક્સિજન જોડાય છે. તો તમારી પાસે અહીં તમે જો H2O ગેસ ઉત્પન્ન થાય છે કેટલા વોલ્યુમ ઉત્પન્ન થાય છે, 1 વોલ્યુમ ઉત્પન્ન થાય છે. આનો મતલબ શું થયો સમજવાનો પ્રયત્ન કરીએ કે માની લો કે અહીં હું હાઇડ્રોજનનું વોલ્યુમ લીધું 100 ml. તો 100 ml હાઇડ્રોજન લઈશ તો એની સામે મારે કેટલા ઓક્સિજન જોઈશે, ઓક્સિજનનું કદ કેટલું જોઈશે, આના કરતાં અડધું એટલે કેટલું, 50 ml. તો 100 ml હાઇડ્રોજન લેશું તો એની સામે ઓક્સિજનનું કદ અડધું થશે. અને પાણી કેટલું બનાવશે, એકમાંથી કેટલા બને છે, એક હાઇડ્રોજન અને 1/2 ઓક્સિજન. એક વોલ્યુમ અને હાફ વોલ્યુમ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈને 1 વોલ્યુમ પાણી બનાવે છે. તો એક કદ એકમાંથી એક બને છે એટલે આનું કદ કેટલું હશે, 100 ml જ હશે. તો તમારે આના ગુણોત્તર દર્શાવવો તો દર્શાવી શકાય આના ગુણોત્તરને. તો 100 ના છેદમાં 2 એટલે તમે 100 ના છેદમાં 50 એટલે
એની સામે હાઇડ્રોજન કેટલો વપરાશે 3 વોલ્યુમ કારણ 3 ને કેટલા કરવાના 150 ml તો 50 ml નાઇટ્રોજન અને 150 ml હાઇડ્રોજન જોડાય તો કેટલા એમોનિયા બનશે તમે જો એકમાંથી કેટલા 2 વોલ્યુમ એનો મતલબ કે આના કરતા ડબલ એટલે કેટલા બનશે 100 ml બનશે માનો આ જ સમીકરણની અંદર વાત કરું કે હું નાઇટ્રોજનનું કદ લઈ લઉં છું કેટલું 40 કેટલું લઈ લઉં છું 40 તો તમે કહો કે અહીં હાઇડ્રોજનનું કદ કેટલું જોઈશે 3 ગણો તો 40 ના 3 ના કેટલા થવાના 120 ml તો એમોનિયામાં કેટલો ઉત્પન્ન થશે આના કરતા બહુ એટલે કે 80 ml આ જ તો આપણને કેલ્વિન નિયમ કહે છે જેની અંદર તમે આને સાદા ગુણોત્તરમાં દર્શાવી શકો છો પરંતુ એક્ચ્યુઅલીમાં મતલબ એનો આ રીતનો થાય છે કે જે તે પ્રક્રિયામાં જે તે વાયુનું કદ કેટલું છે એના આધારે તમને નિકોજનનું કદ મળી રહે છે એવું આપણને કેલ્વિન નિયમ કહે છે આઈ હોપ કે તમને આમાં ખ્યાલ આવી ગયો હશે અને ફક્ત વાયુ માટે જ આ નિયમ એપ્લાય કરી શકાય છે માની લો કે એક વાત કરીએ કે અહીં પ્રક્રિયામાં કોઈ જગ્યાએ તમારી પાસે જો લિક્વિડ હોય તો તેના માટે એપ્લાય કરી શકાતો નથી ખાસ ધ્યાન રાખજો આ કેલ્વિન નિયમ થઈ ગયો મેં નોટ ડાઉન કરી લીધું હા તો ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ આ નિયમને માની લો કે મારી પાસે આ એક પાત્ર છે મારી પાસે આ એક પાત્ર છે આ પાત્રનું કદ માની લો કે 100 ml છે કેટલું છે 100 ml આની અંદર હું હાઇડ્રોજન વાયુ ભરી દઉં છું સમજો આની અંદર આપણે શું ભરી નાખીએ છીએ હાઇડ્રોજન વાયુ ભરી નાખીએ છીએ તો હાઇડ્રોજન વાયુનું કદ કેટલું થઈ જશે 100 ml કેમ તો કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે તેનું કદ એ ધારણ કરે છે 100 ml માં ભરવામાં તો હાઇડ્રોજન વાયુનું કદ 100 ml થઈ જાય 500 ml ના પાત્રમાં ભરી દો તો એનું કદ 500 ml થઈ જશે કારણ કે વાયુ જે પાત્રમાં ભરો એનું કદ ધારણ કરે છે ખ્યાલ આવી ગયો હવે આગળ વધીએ ચાલો હવે આ જે 100 ml કદ છે હાઇડ્રોજન વાયુનું તેમાં હાઇડ્રોજન વાયુના મોલેક્યુલ્સ અણુની સંખ્યા કેટલી છે માની લો કે હાઇડ્રોજન વાયુના અણુની સંખ્યા કેટલી છે x અણુઓ છે કેટલી છે આમાં હાઇડ્રોજન વાયુના અણુની સંખ્યા x છે એવું આપણે માની લઈએ છીએ હવે આ જ પાત્રની અંદર હું ઓક્સિજન વાયુ ભરી દઉં છું ઓક્સિજન વાયુ તો ઓક્સિજન વાયુનું કદ કેટલું હશે વિચારો તો કે જે પાત્રનું કદ હોય તે વાયુ ધારણ કરે તો કે ઓક્સિજન વાયુનું કદ બી કેટલું થઈ જશે 100 ml થઈ જશે કેટલું થશે 100 ml થશે કારણ કે આની અંદર ઓક્સિજન વાયુ ધારણ કરેલું કદ કેટલું હશે પાત્રના કદ બરાબર એટલે ઓક્સિજન વાયુનું કદ બી કેટલું હશે 100 ml હશે હવે નિયમ શું કહે છે સમાન કદના વાયુઓ હવે આ હાઇડ્રોજન વાયુનું કદ 100 ml છે એમાં આપણે ઓક્સિજન વાયુ પણ ભરી રહ્યો છે એનું કદ બી 100 ml છે તો સમાન કદના વાયુ જો આવેલા હોય તો તેમના અણુની સંખ્યા કેટલી હોય સમાન હોય જે હાઇડ્રોજન અણુની સંખ્યા હશે તે કોની હશે ઓક્સિજન અણુની સંખ્યા છે તો ઓક્સિજન કેટલા અણુઓ હાજર હશે x અણુઓ હાજર હશે એમ આપણે કહી શકાય તો આ છે આપણી પાસે કેલ્વિન એવોગાડ્રોનો નિયમ બીજું આપણે ઉદાહરણ લઈએ માની લો કે મારી પાસે એક વાત કરું કે 100 ml હાઇડ્રોજન વાયુમાં x અણુઓ છે આ જ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો હું એવું કહી દઉં કે મારી પાસે જો 200 ml હાઇડ્રોજન વાયુ હોય તો એમાં અણુની સંખ્યા કેટલી સમજો 100 ml માં હાઇડ્રોજન વાયુની સંખ્યા x હોય તો 200 માં કેટલી થવાની આ ડબલ થયા તો આવી કેવા થવાના ડબલ એટલે કેટલા થશે 2x અણુઓ હાજર છે કેમ કહી શકાય અથવા એવું કહી દો કે 50 ml હાઇડ્રોજન વાયુ લઈ લો તો એમાં 50 ml હાઇડ્રોજનમાં કેટલા અણુઓ હાઇડ્રોજન હાજર છે તો કે ભાઈ 100 ના અડધા થઈ ગયા તો અહીં પણ આના અડધા લખી શકાય કે x/2 અણુઓ હાજર છે તેમ કહી શકાય હા તો બચ્ચો આ થઈ ગયા આપણા રાસાયણિક સંયોગીકરણના નિયમો તો આપણે એને નોટની અંદર લખી નાખશું એને તૈયાર કરશું કારણ કે આ 5 માંથી નિયમો આપણને 2 માર્ક્સમાં પૂછી શકાય છે તો એની આપણે તૈયારી કરવી પડશે
અને સપોર્ટ યોર સેલ્ફ એન્ડ સપોર્ટ મી ઓલ્સો. થેન્ક યુ વેરી મચ.